મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? જો કે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. અને સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં. અને 11:15 વાગી ગયા છે. આજ તો બહુ મોડું થઈ ગયું. સીધા આપણે બપોરના ટાઈમમાં લંચ ટાઈમમાં જ મળ્યા. આજે તો નેત્રીન પપ્પાને લાગી ગઈ છે ભૂખ અને ઈ જો થાળી બનાવીને બેસી ગયા છે. અને 11:15 વાગ્યા. બેહી જાઓ, ખાઈ લ્યો. અને મારે તો આજે નિર્જળા ખેંચવા છે, ખેંચાય ત્યાં સુધી. મારે કંઈ ખાવું નથી. રસ લઈ આવ્યા અને હા છે ને, આજે રસ નથી લેવો. આજે તો પાલક મળી ગઈ છે, એટલે આજે પાલકનું જ્યુસ બનાવીશ. સારું, હાલો તો રહેજો, કન્ટિન્યુ. મળીએ પછી. 2:30 વાગી ગયા અને નેત્રીન પપ્પા તો સુઈ ગયા એનું કાચું ખાઈને. અને નેત્રીન તરબૂચ ખાવું હતું, તે તરબૂચ ખવડાવ્યું. અને બસ મારે તો જે હમણાં છે ને મોડું ઉઠાય છે. સવારે કંઈ વહેલી ઉઠી નથી શકતી, એટલે 3-4 વાગ્યા લગી તો હમણાં રોજ ખેતી જ લઉં છું. એટલે જો અત્યારે 2:30 વાગ્યા છે અને 4 વાગે આ તો લીલા પાંદડા એને પપ્પા લઈ આવ્યા છે, એટલે 4 વાગે પછી જ્યુસ બનાવીશ અને પછી પીશ. જો 5 વાગી ગયા છે અને સવારના મારે હજી નિર્જળા છે, એટલે મેં કીધું હવે ભૂખ લાગી. હું ઉઠી કેટલા વાગે આજ તો યાદ નથી બહુ, 10 વાગે ઉઠી છું અને 5 વાગ્યા સુધીના નિર્જળા થઈ ગયા છે. અને જો આજે તો મસ્ત પાલક પણ મળી ગઈ છે, એટલે હવે પાલક ને આ છે મીઠો લીમડો, પછી આ છે મસ્ત ધાણા ભાજી જો, અને મસ્ત ટેસ્ટી જ્યુસ બનાવું છું. ચાલો, કોને કોને પીવું છે આવી જાવ જ્યુસ પીવા. જો વાગી ગયા છે 5:15 સાંજના અને અત્યાર સુધીના મારા નિર્જળા થઈ ગયા છે. અને હવે આવી એક ગ્લાસ ગ્રીન જ્યુસ બનાવ્યું છે મસ્ત. અને આજે તો પાલક એ બહુ મસ્ત મળી ગઈ. પછી લીમડો, ધાણા ભાજી, આદુ, લીંબુ, આમળા, ગોળ, સંચળ બધું નાખીને એકદમ ટેસ્ટી જ્યુસ બન્યું છે. બહુ જ મજા આવે એવું. અને હવે શાંતિથી ઝૂલે બેઠા બેઠા પીસ. ખરેખર એટલું મસ્ત જ્યુસ થયું ને આજે તો. એલા આમળા નાખ્યા છે ને, બહુ સરસ થયું. તમારે પીવું હોય તો થોડુંક આમળા. તેથી તમે નહોતા લઈ આવ્યા 250 તી પડ્યા હતા. એકવાર થયું હતું ને, બીજી વાર થયું. હવે પૂરા. જો 6:30 વાગી ગયા છે અને નેત્રીન પપ્પા બે ગયા ગામમાં. પણ આજે તો બાપાનું વિસર્જન થઈ ગયું હશે. 4 વાગે વિસર્જન કરવા જવાના હતા અને બાપાએ વયા ગયા અને ઉંદરડાએ વયા ગયા હશે. તે મારી નેત્રી ઝાંખી પડી જાય, કારણ કે એને એટલું બધું ગમતા હતા ને ઉંદેડા, અને એમની ત્યાં જ પડી રહેતી હતી. જોકે તમને ખ્યાલ જ છે, એટલે મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી. એટલે આજે એને હાવ સૂનું લાગશે ત્યાં જાહે ને તો. સારું, ચાલો તો મળીએ પાછા રાત્રે. એને પપ્પા આવે પછી ખબર પડે કે જમવાનું શું બનાવવું છે, આ છે તે છે બધી. એ કહેશે એ બનાવશું. આને છે ને હાથે ખાવાનો ઢઢો બહુ. હું ખવડાવતી હતી મને કે હું જ ખાઉં, અને પાછી એ ખીચડી ચમચીથી ને હાથેથી ખાધી. પછી જો હાથ ભરી મૂકા. અને પછી બાપ દીકરી બે જમીન જો ત્યાં લંબાવી છે, બાકડા ઉપર ભી ગઈ ત્યાં. અને આવા નાટક તો ચાલુ જ હોય. 9:30 વાગી ગયા અને રવેચીમાં જમવા ગયા હતા. એને પપ્પા નેત્રી બે જમ્યા, પણ હું તો જમી નથી. અને બસ જો હું હવે ફ્રૂટ લઈ લઉં, બધું તરબૂચ ને બધું પડ્યું છે, કેળા ને બધી થાળી બનાવીને એ ખાઈ લઉં. મેં કીધું આજે એને પપ્પા કે ખાવું તારે? મેં કીધું મારે તો ખાવું જ નથી, તમારે ખાવું હોય તો ખાઈ લો. એટલે એણે બધું ખાધું, રોટલો ને ખીચડીને કાઢીને. અને હું બસ હવે ફ્રૂટ થાળી બનાવીને લઈ લઉં. હેલો એવરીવન. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. તો પીનાબેન પટેલ કહે છે કે જાગુબેન, મને રાત્રે જમ્યા પછી એનિમલ એવું ગમતું નથી, તો જમ્યા પહેલાં સાંજના ટાઈમે એનિમલ લઈ શકાય? તો એનિમલ તમે ગમે ત્યારે બપોર પછી લઈ શકો. ટૂંકમાં સાંજે જમ્યા પહેલાં લઈ શકો, જમ્યા પછી તમને નથી ગમતું તો તમે સાંજના ટાઈમે પણ લઈ શકો. આ તો જમ્યા પછી હું એટલા માટે કહું કે જોઈન્ટ ફેમિલીમાં બધા રહેતા હોય
ગઈઢિયા ભેગા હોય, છોકરા નાના હોય, એટલે જો સાંજનો સમય હોય રસોઈનો બધું ભેગું થતું હોય એટલે એમાં તમને ટાઈમ કાઢવો ટૂંકમાં અનુકૂળ ન આવે. એટલા માટે હું સાંજે કહું કે જમીને લઈ લો ને તો તમારે સાંજે તો પછી બીજું કંઈ કામ હોતું નથી, ખાલી સૂઈ જવા સિવાય. કારણ કે આપણે જમીન નવરા થઈ ગયા પછી તો કંઈ ચિંતા છે નહીં, એટલા માટે કહું છું. બાકી તમે સાંજે તમે તમારે ગમે ત્યારે એનીમાં કરી શકો. પછી અમારે લતાબેન કહે છે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. પછી મયુરીબેન કહે છે કે હેલો બેન, મેં ડાયટ સ્ટાર્ટ કર્યું એને 1 વીક થયું છે, પણ સાંજે મારે ફૂલ પેટ જમાઈ જાય છે, કંટ્રોલ થતો નથી, અને મારો વેટ 70 છે અને 50-55 કરવો છે. તો કાંઈ વાંધો નહીં, તમે રાત્રે ફૂલ પેટ જમશો તો એ તમારું મહિનામાં 4 થી 5 કિલો વેટ લોસ થશે. રાત્રે ફૂલ પેટ જમશો તોય ચિંતા ન કરો. અને તમારે 70માંથી 50 કરવો છે એટલે મહિને 5 કિલો ઉતરે તો 3-4 મહિનામાં તો થઈ જવું જોઈએ તમારું 50-55 આસપાસ તો થઈ જ જાય. કારણ કે મહિને 4-5 કિલો તો ઉતરે જ છે. એટલે તમે ડાયટ ચાલુ કરો, પછી તમારું બોડી કેટલું હિલિંગ કરે છે એના ઉપર આધાર છે. પણ બધાના ઉતરા જ છે. એમાં ઘણા બધા રોજ મેસેજ આવે છે, કોમેન્ટ આવે છે કે આટલો વેટ લોસ થયો, મારો 6 કિલો થયો, કોઈનો 5 કિલો થયો, કોઈનો 7 કિલો થયો છે. એટલે ટેન્શન ન લ્યો અને સાધના ચાલુ કરી દો. પછી ભવ્ય સતવારા કહે છે કે હું અમદાવાદથી રિંકલબેન જાગુબેન, હું રોજ તમારા વિડીયો જોઉં છું, સવાર સાંજ એનીમાં લઉં છું, અને લીધા પછી ટોયલેટની જગ્યાએ દુખે તો શું કરવાનું? આમ તો દુખવું તો ના જોઈએ, કારણ કે એનીમાં તો આ લોકો બધા કરે છે તો એ લોકોને કંઈક પ્રોબ્લેમ થયો હોય. પણ એવું ન બને દુખતું હોય. આ તો આપણો ક્યારેક મનનો વેમ હોય કે મને આમ છે તેમ છે, કારણ કે બીક હોય ને એટલે આવું બધું થાય. પણ એવું કશું થાય નહીં. છતાંય જો તમને એવું થતું હોય તો તમારે શું કરવાનું કે મળદ્વારમાં છે ને જરાક આંગળી તેલવાળી લગાવી દેવાની, કોકોનટ ઓઇલ છે કે ગમે એ તમારે ઓઇલ લગાવી દેવાનું. અને એનીમાં કરતી વખતે તમને જે પોઝિશનમાં ટૂંકમાં નળી ચડાવી ફાવે ને એ પોઝિશનમાં, ઘણા સૂતા ચડાવે, ઘણા બેઠા ચડાવે, તમને જે રીતના નળી ચડાવી ફાવે ને એ રીતના નળી એન્ટર કરવાની, અને શરીર એકદમ ઢીલું મૂકી દેવાનું. એમ ટાઈટ શરીર પકડીને નહીં રાખવાનું, ઢીલું શરીર મૂકી દેવાનું. એટલે તમને આ પ્રોબ્લેમ નહીં થાય. છતાં એવું લાગે તો જરાક આપણે આંગળી તેલવાળી છે એ લગાવી દેવાની મળદ્વારમાં. અને નળી ઉપર પણ તમે લગાવી શકો, જે નળી છે ને પાતળી એમાં પણ તમે ઓઇલ લગાવી શકો. પછી તમે એન્ટર કરશો એટલે ઇઝીલી એન્ટર થઈ જશે. અને નળી આપણે પાતળી જ યુઝ કરવાની છે, તમે જાડી યુઝ નથી કરતા ને. પછી એનીમાય સૂર્ય એવું કંઈક આઈડી છે અને કહે છે કે બેન એનીમામાં કેટલું પાણી લેવાનું? તો એનીમામાં તો છે ને આપણે પોટ આખો જે છે ને એનીમાનો એ આખો ભરી જ લેવાનો છે, આખો પાણીનો, અને આપણે ઉપર લટકાવી દેવાનો છે ઉપર. અને પછી એમાંથી પાણી તો તમારે જેટલું જવાનું હશે ને એટલું જ જશે. એમ કોઈને 200 ml જાય, કોઈને 300 ml જાય, કોઈને 500 ml જાય. શરૂઆતમાં તો 200-250 ml જશે ને ત્યાં જ તમને પ્રેશર આવવા મળશે, કારણ કે અંદર મળ જામેલો હોય એટલે તરત જ પ્રેશર આવે. અને બાકી તો 500 ml સુધી 700 ml સુધી તમને એવું લાગે કે વયું ગયું છે, પછી તમારે રોકવાનું. 500 ml સુધી માન લો કે વયું ગયું ને પછી આપણે રોકવાનું પાણી, ડાયરેક્ટ ઊભા નહીં થઈ જવાનું, જેટલું રોકાય એટલું રોકવાનું. એટલે અંદરથી મળ પલળશે અને તરત છૂટો પડશે. લાખાભાઈ ડાંગર એટલે કુસુમબેન કે છે જય શ્રી કૃષ્ણ બેન. પછી જીજ્ઞાબેન ત્રિવેદી કહે છે કે કોકોનટનું મિલ્ક બનાવતા શીખવાડજો, અને બીજું કયું મિલ્ક બનાવી શકાય? હા, કોકોનટનું મિલ્કનો આપણે આગળ વિડીયો આવી ગયો છે, મેં 1-2 વાર રેસીપી શેર કરેલી છે, તો તમે જોઈ લેજો. અને છતાંય હું પાછું બનાવીશ એટલે ચોક્કસ શીખવાડીશ, કારણ કે મારે તો બધું હાલતું જ હોય. અને બીજું તમે કહો છો કે શેનું બનાવી શકાય, તો બીજું મિલ્ક છે ને આપણે સોયાબીન આવે ને એને પલાળી દેવાના, અને સોયાબીનનું પણ તમે દૂધ કાઢી શકો. પછી તમે આપણે મગફળી માંડવી છે ને એને પલાળી દેવાની, એને પલાળીને તમે એનું પણ દૂધ કાઢી શકો. અને ત્રીજું છે બદામને પલાળી દેવાની, અને બદામને પલાળીને તમે એનું પણ દૂધ કાઢી શકો. પણ એ બધું છે ને આપણે થોડું કોસ્ટલી પડે. અને નાળિયેરનું દૂધ છે એ આપણે ટૂંકમાં એક નાળિયેર 30 કે 35 રૂપિયાનું આવે, અને એનું આપણે દૂધ કાઢીએ ને તો કદાચ 1.5 લીટરની આસપાસ દૂધ થાય છે. એટલે એ આપણને થોડુંક ઇઝી, ટૂંકમાં એમ કોસ્ટલી એટલું નથી પડતું, અને બધાને ટૂંકમાં બજેટમાં પરવડે. એટલે મેં તો છે ને બદામનું નૈત્રી હતી નાની ત્યારે હું એને બનાવીને પીવડાવતી ક્યારેક નૈત્રીને, પણ મેં પોતે ક્યારેય નથી પીધું. હું તો નાળિયેરનું જ પીવું છું.
અને સોયાબીનનું મેં ક્યારેય ટ્રાય નથી કરી, કારણ કે એ વળી ભાવે ન ભાવે એટલે મેં એનું ટ્રાય નથી કરી સોયાબીનની. અને આ માંડવીનું મેં બનાવેલું છે અને બદામનું બનાવેલું છે, પણ સોયાબીનની મેં ક્યારેય ટ્રાય નથી કરી. એટલે આ બધા દૂધ તમે બનાવી શકો. પછી મકાઈનું પણ દૂધ બને છે. આપણે જે કાચી મકાઈ હોય છે ને એને પણ મિક્સરમાં પાણી નાખી ગાળી અને એમાં પણ તમે લીંબુ ને મીઠું ને નાખી દો તો એની પણ છાશ બને છે, પણ એ મેં ક્યારેય નથી બનાવી. શારદાબેન ઠુમર કે છે કે જય સ્વામિનારાયણ. સીતારામબેન, હું મીઠા ફ્રૂટ નથી ખાતી. હા, તમને ડાયાબિટીસ છે એટલે તમે ન ખાવ તો વધારે સારું, પણ ક્યારેક ક્યારેક ઈચ્છા થઈ હોય તો ખાઈ લેવાય તમારે, કારણ કે તમે આ સિસ્ટમમાં છો એટલે. અને કાલ મારે બહાર જવાનું છે, વહેલા સાંજે આવીશ તો બપોરે શ્રાદ્ધમાં જવાની, તો બપોરે જમી શકું કે નહીં? હા, શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે એટલે હવે તો ક્યાંક ક્યાંક જવાનું રહેશે જ જમવા, એટલે તમે બપોરે જમી શકો. ક્યારેક ક્યારેક એવું હોય કે બહાર ગયા હોય તો ચિંતા ન કરવી, તો જમી લેવું થોડુંક અને પછી રાત્રે ફ્રૂટ લઈ લેવું. આ રીતના કરજો. અને હા, રાતમાં જમાઈ જાય છે. આજ ઈડલી પેટ ભરીને ખાધી. ઈડલી તમારી જેમ કરવાનું મુશ્કેલ લાગે છે. અરે કાંઈ વાંધો નહીં, તમે જેટલું થાય એટલું કરો. અને ક્યાંય બહાર ગયા હોય ત્યારે જમી લેવાનું. પછી આપણે બીજા દિવસે એવું લાગે તો બીજા દિવસે પાછો આખો દિવસ ફ્રૂટ ઉપર કાઢી નાખવાનો. કાલે મારે એવું જ થયું, જો 2 દિવસ ત્યાં હું ભજીયા ખાધી ને, તો કાલે આખો દિવસ પછી સાંજ સુધી તો મેં નિર્જળા કર્યા. અને સાંજે નેત્રીન પપ્પા કે મેં પછી આ ગ્રીન જ્યુસ લીધું અને પછી થોડુંક ફ્રૂટ ખાધું. અને નેત્રીન પપ્પા કે હાલો રવેચીમાં જમવા જવું છે, એટલે ગઈ ખરા જમવા એને ભેગી. પણ પછી મેં કીધું મારે જમવું નથી, કારણ કે 2 દિવસ ઉપરા ઉપર ભજીયા ખાઈ લીધા છે મેં, 2-3 દિવસ બહારનું. એટલે કાલે પછી હું ના જમી, મેં ખાલી ઘરે આવીને પાછું ફ્રૂટ, કેળા અને તરબૂચ ને એવું બધું ખાઈ લીધું. એટલે પછી એ થોડુંક આગળ પાછળ થાય એવું, પણ ચાલે, કાંઈ વાંધો નહીં. દર્શન લાખાણી એટલે કે મારા જેઠાણી એવા છે અને કે છે કે મજામાં ને, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અને સુપર બ્લોગ અમારે મારા જેઠાણી છે. જી કે બારોટ એટલે કે સવારે એનીમાં લેવાનો ટાઈમ નથી તો લઈ શકાય બેન સાંજે? તો જો એમાં એવું છે કે સવારનો એનીમાં છે ને એ ખૂબ જ મહત્વનો છે. એટલે હું તો તમને એ જ કહીશ કે સવારે થોડોક ટાઈમ કાઢી, ભલે અડધો કલાક વહેલું તમારે ઉઠવું પડે એના માટે, અથવા તો સવારમાં માનો કે તમારે છોકરાઓને સ્કૂલનું છે, આ છે તે છે, નાસ્તા વાસ્તાનું બધું હોય સવારમાં, હું સમજી શકું છું. તો એ બધું પતાવી અને પછી ભલે તમે કલાક પછી લો, પણ સવારે 20 મિનિટનો ટાઈમ કાઢી લેજો. કારણ કે 2 પોઝિશનમાં લેશો એટલે 20 મિનિટ થશે, પણ 2 પોઝિશનમાં 3 પોઝિશનમાં ન લઈ શકો ને તોય કાંઈ નહીં, 2 પોઝિશનમાં લઈ લેજો તમે. ડાબા પડખે, જમણા પડખે, અને એકાદો દિવસ પછી ડાબા પડખે અને વાંકા વળીને, એ રીતના તમે 2 પોઝિશનમાં એનીમાં કરી લેજો. એટલે ખાલી 20 મિનિટ થશે તમારે. પણ સવારનો એનીમાં છે ને એ ખૂબ મહત્વનો છે, એટલા માટે કહું છું કે સવારે આટલું કરજો તમે એમ. પછી રંજનબેન વાલવી કે છે કે બેન જય શ્રી કૃષ્ણ, હું એનીમાં 2 ટાઈમ લઉં છું, તેમજ સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી નિર્જળા કરું છું. પછી રિસેસનો સમય હોવાથી લીંબુ પાણી પીઉં છું અને કોઈ પણ ફળ ખાઈ. પણ રાત્રે એનીમાં લીધા પછી પાણીની બહુ જ તરસ લાગે છે, તો સાદું પાણી પી શકું? હા બેન, રાત્રે તમે જમી લીધા પછી ટૂંકમાં સૂવો ને ત્યાં સુધી પાણી પી શકો, કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતા. આપણે મોડા શું કે 10, 10:30, 11 વાગ્યા સુધીમાં તો સૂઈ જતા હોય, તો 11 વાગે તમને તરસ લાગે ને તો તમે તમારે પાણી પી અને પછી સૂજો, ચિંતા ન કરતા. કારણ કે સવારે તમે 4 વાગે ઉઠો છો અને 10 વાગ્યા સુધી નિર્જળા, એટલે તમારે નિર્જળા પણ ઘણા થઈ જાય છે. અને પછી તમારે સ્કૂલમાં ગયા હોય એટલે ત્યાં તમારે ગ્રીન જ્યુસ ન લઈ જઈ શકો, પણ લીંબુ પાણી છે, લીંબુનો શરબતનો શીશો છે, આવું બધું લેજો. અને ત્યાં પણ તમે ફ્રૂટ જ ખાવ છો, એટલે ચિંતા ન કરતા. રાત્રે તમને જરૂર લાગે એટલું પાણી તમે તમારે પીજો, જેટલી તરસ લાગે એટલું પાણી પીજો. સંગીતાબેન મકવાણા કે છે કે મેં આજથી ચાલુ કર્યું છે, મારો વજન 70 છે, 55 કરવો છે, કેટલા દિવસ લાગશે? તો મહિનામાં 4-5 કિલો ઉતરે છે બેન, એટલે તમારે 70માંથી 55, એટલે તમારે ખાલી 15 જ કિલો લોસ કરવાનો છે, એટલે 3-1 મહિનામાં તો થઈ જશે, ચિંતા ન કરતા. એ સુખભાઈ એટલે કે પ્રતિભાબેન કે છે ખૂબ સરસ બેન સમજાવી, સરસ. સોરી, તમારા મગ વધારે બફાઈ ગયા હોય તો ખીચડી ખાઈ લેજો બનાવી. ના, એમાં જો બધું ભેગું થયું ને, વિડીયોનો અપલોડનો ટાઈમ થઈ ગયો, પછી કુકરમાં સીટી વાગ્યા અને પણ તોય મેં રેટાઈને પપ્પાને પૂછ્યું
કે મગ વધારે બફાઈ ગયા કે મને એવું લાગે છે, તો એ કે ના ના વાંધો નથી કે એટલે ખીચડી જેવા નહોતા ત્યાં એમ તો હાલે એમ હતા. પણ કાંઈ વાંધો નહીં, એ તો બધું હાયલા કરે હવે. અને તમે મને કહેજો કે હું કામ હોય તો ક્યારે ફોન કરું. અરે ના ના કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો. મારે એવું હશે તો હું સામેથી જ કહી દઈશ કે હું તમને થોડીક વાર પછી ફોન કરું, પણ એવું તો હાયલા રાખીએ એમાં કંઈ. અને મેં ઓલા બેનને કીધું જ છે કે એમને તમારા વિડીયો જોવાનું ચાલુ કરી દીધું છે, અને મેં પણ તમારા વિડીયો 2-3 મહિના જોયા પછી જ સમજ્યા પછી જ સાધના ચાલુ. હા મને ખ્યાલ છે, તમે તો ખૂબ સરસ કરો છો, પ્રોપર બધું ડાયટ કરો છો, અને તમને તો ફાયદો પણ બહુ થયો છે, કંઈક 8 કિલો વજન ઉતરી ગયો છે તમારો, અને તમારે એ ચિંતા ન કરો. અને હું તો જસ્ટ મજાક કરતી હતી એટલે ખોટું ન લગાડતા. અને બસ ટૂંકમાં તમે પેલા બેનને કીધું, હા એટલા માટે જ કહું છું કે જો એ બેનના માધ્યમથી હું ટૂંકમાં આપણા બધા જે નવા સબસ્ક્રાઈબર છે એને પણ કહેવા માંગુ કે ભાઈ તમે વિડીયો પ્રોપર જોવો તો તમને નોલેજ મળે, તો તમે ઇઝીલી આપણે જે વસ્તુને આપણે સમજીએ ને એ વસ્તુ આપણે ઇઝીલી કરી શકીએ. આપણે ખબર જ છે કે આ વસ્તુ ખાવાથી આમ થાય છે, તો આપણે હા એકવાર આપણું મન લલચાય પણ પછી આપણે પાછું કંટ્રોલ કરી શકીએ કે આ ન ખવાય, આ ખાવાથી આમ થાય છે. દાખલા તરીકે મેંદો છે, તો મેંદો આપણે પચતો જ નથી, આપણા આંતરડા મેંદો પચાવવા માટે સક્ષમ છે જ નહીં, પણ છતાંય આપણે ક્યારેક મેંદો ખાઈએ છીએ. પણ ઓલું આપણે એવું થાય કે 2-4 મહિને એકાદી વાર ખાતા હોય, અને આપણે જો ખ્યાલ જ ન હોય તો અઠવાડિયે હાલો બહાર ગયા તો દાબેલી ખાધી, પાઉંભાજી ખાધી, પછી પીઝા ખાધા, પછી બર્ગર ખાધું, સેન્ડવિચ ખાધી. એટલે અઠવાડિયામાં આપણે માનો કે દર રવિવારે બહાર જતા હોય તો આપણે આવું ખાઈ લઈએ, પણ આપણે ખબર છે કે મેંદો આપણા આંતરડા પચાવી જ નથી શકતું, તો આપણે 2-3 મહિને એકાદી વાર ઈચ્છા થઈ તો ખાઈ લીધું. ટૂંકમાં ચીટિંગ તો કરીએ પણ થોડી ઓછી ચીટિંગ થાય, એટલા માટે કે આપણે પેલા આ સાધનાને સમજીએ. એટલે તમને હું નથી કહેતી, પણ તમારા થ્રુ ઓલા પેલા બેને જે કીધું ને એના થ્રુ હું આપણા જે જૂના છે એ સબસ્ક્રાઈબર એને તો ખ્યાલ જ છે, પણ જે નવા ઘણા બધા જોડાણા છે એ લોકોને કહેવા માગું છું. અને હમણાં આપણી 5000ની ફેમિલી પૂરી થઈ જશે, આપણી ચેનલ ઉપર 5000 સબસ્ક્રાઈબર થઈ જશે, એટલે ડેઈલી રોજ કેટલા લોકો જોડાય છે, તો એ લોકોને પણ ટૂંકમાં આ તમારા પ્રશ્નના માધ્યમથી એને જવાબ મળી જાય, એટલા માટે હું કહેવા માગું છું કે પેલા સાધનાને સમજો. અને હા બીજું એ કે ઘણા ફોન એવાય આવે છે કે વિડીયો જોયો અને ડાયરેક્ટ સ્ક્રીન ઉપર તો નંબર આપેલો છે એટલે ડાયરેક્ટ એ લોકો ફોન કરે કે અમને સાધના વિશે સમજાવું. તો હું સમજાવું ખરા, માનો કે 10 મિનિટ 15 મિનિટ જેટલો મારી પાસે ટાઈમ છે હું સમજાવું, પણ આખા દિવસમાં એવા કેટલાય વ્યક્તિનો ફોન આવે તો એ બધાને હું એવી રીતના ન સમજાવી શકું. અને પ્લસ કે 10 મિનિટમાં તમે સમજીને કેટલુંક સમજો, બરાબર ને? 10 મિનિટમાં આપણે એટલું બધું નોલેજ એકારે ન આવી જાય. એના માટે એટલા માટે કહું છું કે એના માટે તમારે પહેલેથી બધા વિડીયો જોવા જ પડે ડેઈલી, કે ભાઈ આમાં આજે અલગ એટલા બધા પ્રશ્નો આવતા હોય તો એમાંથી એનો જવાબ એને મળી જાય. બાકી બીજું કંઈ છે નહીં, બસ જસ્ટ હું તો મજાક કરતી હતી. અને તમે પણ ખૂબ સરસ રિઝલ્ટ મેળવ્યું છે, અને હજી તમારી સાધના ચાલુ છે, આગળ ને આગળ બસ આવી રીતે ચાલુ રહીએ. અને તમે તો મને કીધું હતું કે મારો વેઇટ લોસ થશે ને, અંદાજે કેટલો કીધું તો મને યાદ નથી, 60ની આસપાસ, તો એ કે હું તમને જેતપુર મળવા આવીશ. એટલે તમારે વચન પાળવાનું છે, ભૂલી ન જતા. કાજલબેન ચૌહાણ કહે છે કે મારા હસબન્ડ 8:30 વાગે આવી જાય છે, એટલા હસબન્ડ આવી જાય પાછા એને નથી ખબર એટલા માટે. અચ્છા એવું છે, તમારા હસબન્ડને ખબર નથી તમે સાધના કરો છો એમ. અને હાય દીદી, હું કાજલ ચૌહાણ, મેં આજે એનીમા પોટ મંગાવ્યો છે, કાલે આવી જશે ને, અને તમારા હસબન્ડને કહેજો કે મને પેમેન્ટ કરી દીધું છે અને ફોન ઉપાડતા નથી, એટલે કહી દઉં કે મારે એનીમા પોટ ગળ્યું ને નળી મંગાવી હતી તો એ મેં મંગાવ્યું છે. અચ્છા એવું છે, તો એ કાલે ફોન નહોતા ઉપાડતા, અમે છે ને કાલે બહાર જમવા ગયા હતા, તો ત્યાંથી અમે આવ્યા બહુ મોડા, પછી નેત્રી ગાર્ડનમાં ગઈ, એટલે પછી રાતના કદાચ મેં આવીને ફોન જોયા નથી, પછી એણે કદાચ અત્યારે સવારે જોયા હશે. તો બહાર ગયા હોય ને એટલે પછી ફોન ઈ ફોન છે ને ઘરે પડ્યો હોય, ઈ ફોન પછી ભેગો ન લઈ જાય, કારણ કે પછી 3 ફોન હચવાય નહીં, એટલે કદાચ એવું બન્યું હશે. પણ ચિંતા ન કરતા, તમારું તમને પાર્સલ મળી જશે. પણ તમારા હસબન્ડને ખબર નથી તો હું તો એમ કહીશ કે એમને જાણ
કરી દેજો, કારણ કે એનીમાં પોટ લઈને તમે એનીમાં લેવા જશો તો એને ખબર નહીં પડે. એનીમાં પોટ તમે કેટલો વાર છુપાવીને રાખશો, કારણ કે આ તો આપણે 2 ટાઈમ તો કરવાનો જ છે ફરજિયાત. એટલા માટે એને સમજાવજો એને કે આમાં કંઈ ખોટું તો નથી. અને આટલા લોકો આખા વર્લ્ડમાં 100 કરોડથી વધારે લોકો આ સિસ્ટમ સાથે જોડાયેલા છે અને કરે છે બધા. તો એમનેમ તો કોઈ નહીં કરતું હોય, બધાને ફાયદો થતો હશે તો જ કરતા હશે ને. પછી સરિતાબેન કહે છે કે જય માતાજી સરિતાબેન. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે નૈત્રી સરસ લાગે છે, મીઠું મીઠું બોલે છે, તે ખૂબ જ ગમે છે, તો નૈત્રીને લઈ જાઓ. રાખો નૈત્રીને ત્યાં જ. તો થેન્ક યુ ઇન્દુબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આ સાથે જ આજનો વિડીયો એ પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.